नमस्कार, मैं राजेश सिसोदिया और इस समय आप देख रहे हो आरजे भारत न्यूज़ 7। तो आइए रुक करते हैं आज की कुछ खास और मुख्य खबरों की ओर। बताया जा रहा है कि याचिकाकर्ता रमणिकालाल नानजीभाई ग्राम मकवाना जिला वडोदरा के निवासी जो सरकारी सस्ते अनाज की दुकान से सामान खरीदने गए थे, तभी उनकी नजर एक वाहन पर पड़ी जिसमें अनाज की बोरियां व अन्य सरकारी सामान होने का संदेह होने पर इस ग्राहक ने इसका वीडियो बना लिया। ग्राहक को शक हुआ कि सरकारी सामान की हेराफेरी की जा रही है तो उसने वीडियो बनाकर उसे वायरल कर दिया। बताया जा रहा है कि इस सरकारी दुकान में दुकानदार अपनी 2 बेटियों को सरकारी सामान बेचने के लिए बिठाते हैं और अगर कोई ग्राहक उनके पास आता है या पूछता है कि कितना अनाज मिल रहा है तो वे ग्राहकों को कोई भी संतोषजनक उत्तर नहीं देते हैं। यहाँ तक कि दुकानदार द्वारा उन्हें धमकाया जाता है, ऐसा भी सुनने में आया है। साथ ही दुकानदार ने सरकार के नियम के मुताबिक ग्राहकों को कितना सामान दिया, इसकी रसीद भी दुकानदार द्वारा ग्राहकों को नहीं दी जाती है। याचिकाकर्ता रमणिकलाल नानजीभाई मकवाना ने इस मामले में आपूर्ति पदाधिकारियों के समक्ष अब और पहले भी कई बार यह बात रखी, लेकिन न जाने क्यों सिस्टम के बहरे कानों को कुछ सुनाई नहीं दे रहा है। साथ ही आपूर्ति पदाधिकारी भी इस और किसी प्रकार का ध्यान नहीं दे रहे हैं। याचिकाकर्ता और जागरूक नागरिकों के अनुसार इस वीडियो के माध्यम से याचिकाकर्ता रमणिकलाल नानजीभाई मकवाना ने एक जागरूक नागरिक के रूप में इस वीडियो को वायरल किया। नागरिक आपूर्ति मंत्री, जिला कलेक्टर, तालुका मामलतदार और सिस्टम के जिम्मेदार अधिकारियों इस वीडियो को देखकर इस दुकानदार के विरुद्ध में जल्द से जल्द कोई कार्यवाही करे। याचिकाकर्ता रमणिकालाल नानजीभाई मकवाना और जागरूक नागरिकों की मांग है कि कानूनी जांच के बाद उचित कार्रवाई की जाए। आरजे भारत न्यूज़ 7 के लिए वडोदरा से रिपोर्टर मेमन सायरा बानू की यह खास रिपोर्ट। तो आइए दिखाते हैं आखिरकार इस वायरल वीडियो में क्या चर्चा हो रही है। आ गाड़ी में माल भरेलो हतो, जे गाड़ी गोडाउन में माल भरी અને ફરીવાર રિટર્ન પાછો ગોડાઉનમાં નાખવામાં આવે છે, બરાબર। અને આ ગાડીના જે મજૂર છે આ બાજુમાં ઊભેલા છે, ચેક કરી લેજો। અને આ ભાઈ ડ્રાઈવર છે, બરાબર। શું નામ ભાઈ તારું? શું નામ? શિવભાઈ। હા, શિવભાઈ નામ છે। જે સસ્તા અનાજનો માલ બારોબાર જે હગે વગે થતો હતો સમય ત્યાં પણ ગોડાઉન બતાવે ને, ગોડાઉન કેમ ગોડાઉનની જગ્યા બતાવે ને, ત્યાં પણ જગ્યા બતાવે આપણે નાખો ત્યાં હાલો, હું ત્યાં ઊભો છું ને। ના ના મારે કંઈ નથી, આખું ફળિયાને મારે કંઈ લેવા દે નહીં, મારે મારાથી મતલબ છે। આ ગાડી નંબર છે, બરાબર। આ ગાડી આજની તારીખે બપોરના 3:30 પછીનું વિતરણ શરૂ થતું, એ વિતરણ બંધ કરી અને માલ બારોબાર જઈ રહ્યો છે। પણ ગોડાઉન બતાવો ને, આ ગાડીની પાછળ હું જવા તો હું કરા ખાલી કર્યો, પલળે છે તો ખાલી કરવાનું જરૂર હું તમારે, હું એમ કહું છું પલળે છે તો ખાલી કરવાની જરૂર હું, ભરી દીધા પછી ખાલી કરવાની જરૂર ક્યાં છે તમારે? ભરેલો માલ હું કરા ખાલી કરો? ભરેલો માલ કટ્ટા જેવો ફાટી ગયા છે, પલળી ગયા છે, અંદર બધું થઈ અંદર ઉપર નીચે પડે છે મારે। આ પણ હું એમ કહું છું કે મારી ગણિત એક જ છે કે આ ગાડી ભરીને ખાલી કેમ કરે છે બધું, તો અમે કટ્ટા બધી ભરીને ગાડી ખાલી કેમ કરે? આમથી તઈ મોકલીએ છીએ, બરાબર। વધારે બોલવાની જરૂર કાં બોલું તો પછી કેમ? ના ના, એ હામી બળબડ કેમ કરે? તમે 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 એક વસ્તુની ચોરી કરતા હું કાયદેસર પકડું છું, બરાબર। અને તમે એમ કહો છો કે માલ ગોડાઉનમાં જાય છે, કયા ગોડાઉનમાં માલ જાય? આ એ દુકાનમાં નાખો, એ દુકાનમાં નાખો, ત્યાંથી લઈ લ્યો। હું અહીં ઊભો છું ને, ગાડી ત્યાં ખાલી કરી નાખો, હાલો ભરીને ખાલી કરો ત્યાં, મારું સાક્ષી છે કે દુકાન મારે ત્યાં ખાલી કરો, હું અહીં ઊભો છું ને, ખાલી તમારી સામે હું ખાલી કરું, તો કંઈ વાંધો નહીં, મારી સામે ખાલી ન કરો, આખું ફળિયું સાક્ષી છે કે મારી દુકાનમાં પાણી પડે છે, આ પાણી આ તો વાંધો નહીં, ફળિયું સાક્ષી હોય તો તમે એક કામ કરો,
ફળિયું સાક્ષી હોય તો મને કહો. પાણી પડે ફળિયું સાક્ષી છે ને, આ ગાડી હવે ભરાવાની નથી ને અહીંથી. બસ હવે પતી ગયું, ખાલી કરી નાખીને. મને એટલી જ ખબર છે ખાલી, હવે અમારા માણસો અહીંયા સતત દેખરેખમાં રહે. અને તમે 3 વાગ્યા સુધી માલ આપો, 10 વાગે આવો, 3 વાગ્યા સુધી આપો ને તમે નીકળી જાઓ. દુકાન ખુલે છે ને, 7:30 8 વાગ્યાની દુકાન ખુલી જાય છે. તમારા માણસો કયા છે? આજે તો ફોન ઉઠાવીને કીધું હોત કે ભાઈ માલ મળે છે. મોબાઈલ બગડી ગયો છે. આ ભાઈએ મને 4 વાર ફોન કર્યો, એમનો ફોન મેં નહીં ઉપાડ્યો. એને પૂછો તારે તમારે તો કઈ વાત ના સાંભળવી. મારે અહીંયા આગળ શોર્ટ સર્કિટ થાય છે, મારે એનું નહીં કરવાનું. फिलहाल खबरों में इतना ही, और इसी प्रकार की खास और मुख्य खबरों को देखने के लिए हमारे चैनल को लाइक, सब्सक्राइब, कमेंट्स और शेयर करना ना भूलें। बने रहिए आरजे भारत न्यूज़ 7 में और देखते रहिए आरजे भारत न्यूज़ 7। इसी के साथ मैं आपका मित्र राजेश सिसोदिया आपसे विदा लेता हूँ। जय हिंद, जय भारत, नमस्कार।